Hello students, 11th chemistry chapter number 5 ની અંદર આપણે અગાઉના લેક્ચરમાં વાયુના નિયમો આપણે ભણ્યા. એમાં મુખ્યત્વે 4 નિયમો તમને સમજાવ્યા: બોયલ, ચાર્લ્સ, ગેલ્યુશેટ અને એવોગેડ્રો. હવે આ નિયમોનો સમન્વય કરીને બીજા બે સમીકરણો મેળવવામાં આવે છે. તો પહેલા આપણે એની વાત કરી લઈએ અને પછી એના ઉપર આધારિત દાખલાનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે ખાસ તો તમારા સિલેબસની અંદર આ પ્રકરણમાં એક્ઝામ્પલનું બહુ મહત્વ છે. એ વાત બરાબર સમજી લેજો. આ ચેપ્ટરમાંથી તમારે એક્ઝામ્પલ પૂછાવાના છે, પણ એ એક્ઝામ્પલ ગણતા પહેલા આપણે એના સૂત્રોને બરાબર સમજવા જોઈએ. તો અત્યારે આપણે પહેલા સૂત્રોની ચર્ચા કરીએ છીએ. એકવાર તમને સૂત્રો આવડી જાય પછી તમે સરળતાથી એની ઉપર આધારિત એક્ઝામ્પલ ગણી શકો. તો હવે 4 નિયમો પછી આગળ આપણે જોઈએ તો તમારે આવે છે સંયુક્ત વાયુ સમીકરણ. હવે સંયુક્ત વાયુ સમીકરણ એટલે શું કે જેમાં બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ એ બંને નિયમોનું સંયોગીકરણ કરવામાં આવે છે. એટલે કે બંને નિયમોને ભેગા કરવામાં આવે છે. તો બોયલ અને ચાર્લ્સ, ફરીવાર સમજી લો, બોયલ અને ચાર્લ્સ એ બંનેને ભેગા કરવાથી જે સમીકરણ મળે છે એને કહેવાય છે સંયુક્ત વાયુ સમીકરણ. તો સૌથી પહેલા આપણે એ નોંધી લઈએ કે ભાઈ સંયુક્ત વાયુ સમીકરણ એટલે શું? તો કે બોયલ અને ચાર્લ્સ ના નિયમોનું સંયોગીકરણ. બોયલ અને ચાર્લ્સના નિયમોનું સંયોગીકરણ એટલે કે બંને નિયમોને ભેગા કરવાના. તો સૌથી પહેલા આપણે બોયલનો નિયમ યાદ કરીશું. તો તમને યાદ હશે બધાને કે ભાઈ બોયલનો નિયમ શું છે? તો કે V ચલે છે 1/p. બોયલનો નિયમ એટલે V ચલે છે 1/p એટલે કે વાયુનું કદ અને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વાયુનું કદ અને દબાણ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એને કહેવાય છે બોયલનો નિયમ. ચાર્લ્સનો નિયમ શું છે? બીજો નિયમ છે ચાર્લ્સ. તો ચાર્લ્સનો નિયમ તમે યાદ કરો તો એમાં આપણે લખ્યું V ચલે છે T. V ચલે છે T એટલે કે વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. હવે આ એક વાત ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે તાપમાનની વાત કરીએ ત્યારે નિરપેક્ષ તાપમાન શબ્દ વાપરવાનો છે. નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન એકમમાં દર્શાવેલું તાપમાન. તો જ્યારે એક્ઝામ્પલ ગણો ત્યારે પણ તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે તાપમાનની વાત આવે ત્યારે તમારે કેલ્વિન વાળું તાપમાન ધ્યાનમાં લેવાનું છે. સેલ્સિયસ વાળા તાપમાનને ધ્યાનમાં લેવાનું નથી. જો રકમમાં સેલ્સિયસ આપેલું હોય તો એમાં 273 ઉમેરી અને આપણે એને કેલ્વિનમાં ફેરવી નાખીએ. તો એક્ઝામ્પલ જ્યારે આપણે ગણીએ ત્યારે આ વાત બરોબર ધ્યાન રાખજો કે તાપમાનને હંમેશા કેલ્વિન એકમમાં ફેરવવાનું. તાપમાન કેલ્વિન એકમમાં હોવું જોઈએ. હવે આ બંને નિયમોને આપણે ભેગા કરીએ એટલે કે સંયુક્ત રીતે આપણે લખીએ. બંને નિયમોને ભેગા કરી અને સંયુક્ત રીતે લખીએ તો V ચલે છે
હવે યાદ કરો, અગાઉના લેક્ચરમાં પણ તમને સમજાવ્યું હતું કે આ અચળાંક, તો એ અચળાંકનો અર્થ શું કર્યો તો આપણે ધ્યાન રાખજો. આ પ્રકરણમાં અચળાંકનો અર્થ આપણે એવો કર્યો કે પ્રારંભિક સ્થિતિ બરાબર અંતિમ સ્થિતિ, એટલે કે PV ભાગ્યા T ની પ્રારંભિક સ્થિતિ બરાબર અંતિમ સ્થિતિ, એનો અર્થ એ અચળ છે. તો જ્યારે અચળ આવે ત્યારે એક ખાસ સમજી લેવાનું, પ્રારંભિક સ્થિતિ બરાબર અંતિમ સ્થિતિ. એટલે આને આપણે આગળ હવે લખીએ તો શું લખાશે? P1 V1 ભાગ્યા T1 બરાબર P2 V2 ભાગ્યા T2. ઓકે, તો આને આપણે કહીશું સંયુક્ત વાયુ સમીકરણ. આને શું કહીશું આપણે? સંયુક્ત વાયુ સમીકરણ. તો જ્યારે દાખલા ગણો ત્યારે તમને આ સમીકરણ ખાસ યાદ હોવું જોઈએ. P1 V1 T1 બરાબર P2 V2 T2, જેને કહેવાય સંયુક્ત વાયુ સમીકરણ. તો બોયલ અને ચાર્લ્સ ઉપરથી આપણને આવું સંયુક્ત વાયુ સમીકરણ પ્રાપ્ત થયું. હવે એ જ રીતે આપણે આગળ વાત કરીએ તો સામાન્ય વાયુ સમીકરણ અથવા એને કહેવાય આદર્શ વાયુ સમીકરણ. જો આ બંને સમીકરણ અલગ છે, ધ્યાન રાખજો. પહેલા આપણે લખ્યું સંયુક્ત વાયુ સમીકરણ, હવે આપણે લખીશું સામાન્ય વાયુ સમીકરણ અથવા આદર્શ વાયુ સમીકરણ કોને કહેવાય. તો એમાં ત્રણ નિયમોનો સમન્વય કરવામાં આવે છે. એટલે સૌથી પહેલા આપણે એક નોંધ લઈએ કે બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રો નિયમોનું સમન્વય, એટલે કે ભેગું કરવું. ફરી એકવાર જોઈ લો, જો તમે બોયલ અને ચાર્લ્સના નિયમોને ભેગા કરો તો એને કહેવાય સંયુક્ત વાયુ સમીકરણ. અને એ જ રીતે જો તમે બોયલ, ચાર્લ્સ અને એવોગેડ્રોના નિયમોને ભેગા કરો તો એને કહેવાય આદર્શ વાયુ સમીકરણ. તો હવે આપણે એ ત્રણે સમીકરણોને ભેગા કરીએ. ફરીવાર લખીએ આપણે કે બોયલના નિયમ મુજબ V ચલે છે 1/p, ચાર્લ્સ V ચલે છે T, અને એવોગેડ્રો એટલે V ચલે છે n. જ્યાં n એટલે એનો અર્થ થાય છે મોલ. n એટલે મોલ અથવા તો વાયુનો જથ્થો. વાયુનો જથ્થો દર્શાવવા માટે આપણે મોલ એકમનો ઉપયોગ કરીએ છીએ. એટલે n નો અર્થ થાય છે મોલ. તો આ ત્રણ નિયમોને હવે આપણે સંયુક્ત રીતે લખીએ. સંયુક્ત રીતે તો શું લખી શકાય? V ચલે છે nt ભાગ્યા p. therefore અહીંયા v બરાબર આપણે ઇક્વલ ટુ કરીએ એટલે અચળાંક મૂકવો પડે. એ અચળાંક તરીકે r મૂકવામાં આવે છે. આ r એ અચળાંક છે nt ભાગ્યા p. therefore એને લખી શકાય pv બરાબર nrt. તો આવું એક અગત્યનું સમીકરણ આપણને પ્રાપ્ત થશે. pv બરાબર nrt. ખાસ યાદ રાખી લેજો, pv બરાબર nrt, જેને કહેવાય આદર્શ વાયુ સમીકરણ. તો તમારી પાસે આવા બે સમીકરણ છે. એક છે સંયુક્ત વાયુ સમીકરણ અને બીજું છે આદર્શ વાયુ સમીકરણ. બંને સમીકરણો બરોબર યાદ રાખવા
એક્ઝામ્પલ્સ ગણવામાં આવશે. તો એ વખતે આપણે ખાસ ધ્યાન હોવું જોઈએ, જ્યાં r જે છે એ r ને કહેવાય છે વાયુ અચળાંક. ખાસ યાદ રાખો કે r ને કહેવાય છે વાયુ અચળાંક. એવું એને નામ આપવામાં આવે છે. એ વાયુનો અચળાંક છે અને એનું મૂલ્ય નિશ્ચિત હોય છે અને એક્ઝામ્પલ પ્રમાણે એકમ પ્રમાણે તમારે એ મૂલ્ય મૂકવાનું હોય છે. તો વધારે ઉપયોગમાં આવતું હોય એવા આપણે એકમો લખી રાખીએ કે જે તમારા માટે ઉપયોગમાં આવશે. તો એની પણ એક નોંધ ખાસ કરી રાખજો કે ભાઈ r જે છે એ r ની કિંમત 0.082 એકમ છે એનો લિટર વાતાવરણ પ્રતિ મોલ કેલ્વિન. એવી જ રીતે 0.083 12 લિટર પ્રતિ મોલ કેલ્વિન. અને એક ઉપયોગમાં આવે છે 8.314 જૂલ પ્રતિ મોલ કેલ્વિન. તો આ ત્રણ કિંમતો મોટે ભાગે આપણે ઉપયોગમાં આવતી હોય છે. એટલે r ની કિંમત જે છે, r એટલે વાયુ અચળાંક, એ વાયુ અચળાંકની કિંમત આપણે એક્ઝામ્પલની અંદર એકમને અનુરૂપ લેવાની હોય છે. એટલે આને તમારે એકમ સાથે યાદ રાખવાની. છેદમાં તો મોલ અને કેલ્વિન જ છે, પણ આ અંશમાં તમારે ધ્યાન રાખવાનું કે 0.082 જો તમે લખો તો એનો એકમ છે લિટર વાતાવરણ. 0.083 લખો એટલે એક ખાલી વધારવાનું છે તો એનો એકમ છે 12 લિટર. આ 12 જે છે એ દબાણનો એકમ છે. અને 8.314 લખો તો એનો એકમ છે જૂલ. અને આ SI એકમ છે. જૂલ એ કેવો એકમ છે? SI એકમ છે. તો આ ત્રણ કિંમતોમાંથી મોટે ભાગે તમારે r ની કિંમત વાપરવાની આવશે. તમે આની ઉપરથી પણ એકમ વિશે વિચારી શકો કે ભાઈ r નો એકમ જો મેળવવો હોય તો PV ભાગ્યા NT થશે. તમારે જો r નો એકમ મેળવવો હોય તો અહીંયા આપણે લખીએ કે r બરાબર શું થશે? તો કે PV ભાગ્યા NT. આની ઉપરથી તમે એકમ વિશે સમજી શકો કે r બરાબર PV ભાગ્યા NT. એટલે r ના એકમમાં દબાણ આવશે, કદ આવશે, છેદમાં મોલ આવશે અને તાપમાન આવશે. તો જોઈ લો, દબાણનો એકમ વાતાવરણ છે, કદનો એકમ લિટર છે, પછી આ મોલ પોતે એકમ છે અને તાપમાનનો એકમ કેલ્વિન છે. તો r જે છે એ r નો એકમ આવી રીતે લખવામાં આવે છે. તો આપણી પાસે આવા મહત્વના બે સમીકરણો તમને પ્રાપ્ત થયા જેની આપણે વાત કરી. એક છે સંયુક્ત વાયુ સમીકરણ અને બીજું છે આદર્શ વાયુ સમીકરણ. તો આમ જોવા જઈએ તો અત્યાર સુધીમાં તમે કુલ 6 સૂત્રો શીખ્યા. યાદ કરી લો 6 સૂત્રો કેવી રીતે? તો એક બોયલ, બીજું ચાર્લ્સ, ત્રીજું ગેલ્યુશેક, ચોથું એવોગેડ્રો, પાંચમું સંયુક્ત વાયુ સમીકરણ અને છઠ્ઠું આદર્શ વાયુ સમીકરણ. તો આ 6 સમીકરણો જે આપણે શીખ્યા એને આધારે હવે આપણે આ પ્રકરણમાં ખાસ તો એક્ઝામ્પલ્સ ની પ્રેક્ટિસ કરવાની છે. આ એક્ઝામ્પલ્સ તમારે એક્ઝામમાં ખાસ પૂછાવાના છે. એટલે તમારે બધાએ પોતપોતાની નોટમાં વિડિયો લેક્ચર પૂરો થાય એટલે આ બધા દાખલા ગણવાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? તો આપણે દાખલાની થોડીક સમજૂતી મેળવીએ. તો પહેલા આપણે લઈએ ટેક્સ્ટ બુકમાંથી કોયડા નંબર 5.1. હવે દરેક જણ પોતાની ટેક્સ્ટ બુકમાં જુઓ. તમારી ટેક્સ્ટ બુકમાં લખેલું છે કોયડા નંબર 5.1. ટેક્સ્ટ બુકની અંદર જોઈ જુઓ કોયડા નંબર 5.1.
5.1 એટલે પાંચમા પ્રકરણનો પહેલો પોઈન્ટ. આનો અર્થ થાય છે પાંચમા પ્રકરણનો પહેલો દાખલો. એની રકમ જુઓ. એક બલૂન એટલે કે ફૂંકો, એમાં હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો દબાણ 0.12 કરવામાં આવે, હવે ટેક્સ્ટબુકમાં એવો શબ્દ વાપર્યો છે કે 0.12 વધારવામાં આવે, પણ ખરેખર એવું છે કે 0.12 કરવામાં આવે. પ્રારંભિક દબાણ એનું 1 બાર અને 2.27 મીટર છે, તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાશે? બરાબર. તો હવે આની અંદર તમને રકમ ઉપરથી ખબર પડવી જોઈએ કે ભાઈ આ રકમની અંદર તમારે પહેલું એવું જોવાનું કે કયો નિયમ લાગુ પડશે. ઓકે, હવે તમે જુઓ કે આ રકમમાં દબાણ અને કદની વાત કરી છે, તો તમારે એ પહેલા વિચારી લેવાનું કે ભાઈ દબાણ અને કદની વાત કરી હોય, પહેલું એ વિચારવાનું છે તમારે કે જો રકમમાં દબાણ અને કદની વાત કરી હોય તો તમારે બોયલનો નિયમ વાપરવાનો. તો આની અંદર સૌથી પહેલા આપણે લખશું કે ભાઈ બોયલના નિયમ પ્રમાણે તો બોયલનો નિયમ છે P1 V1 P2 V2. બરાબર. બોયલનો નિયમ એટલે P1 V1 P2 V2. એ આપણે આગલા લેક્ચરમાં શીખ્યા છીએ કે આના ઉપરથી તમે સૂત્ર બનાવો, આ નિયમ ઉપરથી સૂત્ર બનાવો તો આ અંશમાં બદલી જશે, એટલે P1 V1 P2 V2 સૂત્ર થશે. એક વખત તમને સૂત્ર આવડી ગયું પછી તમારે માત્ર કેલ્ક્યુલેટરથી ગણતરી કરવાની હોય છે. એટલે સૂત્ર આવડવું બહુ જરૂરી છે કે ભાઈ આ દાખલામાં બોયલના નિયમનું સૂત્ર વપરાશે P1 V1 P2 V2. આને કહેવાય પ્રારંભિક સ્થિતિ અને આને કહેવાય અંતિમ સ્થિતિ. તો એ પ્રમાણે તમારે તમારી રકમમાંથી લખતા જવાનું હોય છે P1 V1 P2 V2. હું તમને એક વખત દાખલો ગણવાની પદ્ધતિ સમજાવીશ, પછી એ પદ્ધતિ પ્રમાણે તમારે દાખલો ગણવાનો છે. તો આ પ્રારંભિક સ્થિતિ, આ અંતિમ સ્થિતિ, હવે એ પ્રમાણે તમારે તમારી રકમમાંથી કિંમતો મૂકતા જવાની કે ભાઈ P1 અને V1 કેટલું છે. તો તમે રકમમાં જુઓ તો P1 1 છે અને V1 છે એ 2.27 છે. ઓકે, એટલે 1 અને 2.27. તો અહીંયા આપણે લખીએ 1 બાર અને 2.27 મીટર. એટલે આ P1 અને V1 આપણને રકમમાં આપેલો છે. હવે એવી રીતે P2 તો એમાં લખ્યું છે 0.2 બાર. P2 માં એને લખેલું છે 0.2 બાર. આનો અર્થ શું થયો કે પ્રારંભિક સ્થિતિમાં જોઈ લો બરાબર, પ્રારંભિક સ્થિતિમાં દબાણ 1 બાર હતું. પહેલા દબાણ કેટલું હતું? 1 બાર. એમાંથી હવે દબાણ કયું? 0.2 બાર. એટલે તમારે એમ સમજવાનું કે દબાણ ઘટાડ્યું તો આ કદ શું થશે? વધશે. કારણ કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો તમે દબાણ ઘટાડશો તો કદ છે એ વધશે. એટલે કદ જે 2.27 હતું એ વધી જશે અને વધીને કેટલું થશે એ આપણે શોધવાનું. એટલે અહીંયા આપણે પ્રશ્નાર્થ મૂકી દઈએ કે V2 બરાબર શોધવાનું છે તો એ કદ કેટલું થાય. તો હવે એ અહીંયા તમે સૂત્ર ઉપરથી શોધી શકશો કે ભાઈ V2 બરાબર P1 V1 ભાગ્યા P2. તમે કિંમત મૂકી દો 1 P2 2.27 ભાગ્યા 0.2 બરાબર. કેલ્ક્યુલેટરથી તમે ભાગાકાર કરી જુઓ તો એનો જવાબ આવે છે 11.38. 11.38 મીટર.
સમજાઈ ગયું? તો હવે તમે નિયમને સમજો કે ભાઈ બોયલનો નિયમ શું કહે છે? બોયલનો નિયમ એમ કહે છે કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો તમે દબાણ ઘટાડશો તો કદ વધશે. એટલે દબાણને જો 1 માંથી તમે 0.2 કરશો તો આ કદ જે હતું 2.27 એ વધી અને 11.35 મીટર થઈ જશે. અને ફુગ્ગાની અંદર જો વાયુનું કદ વધશે તો એ ફુગ્ગો ફાટી જશે. આ આખી વસ્તુ તમારે સમજવાનું છે કે ફુગ્ગો જે છે એ ફુગ્ગાનું કદ આ 11.35 મીટર કરતા વધવું જોઈએ નહીં. જો એના કરતા કદ વધશે તો એ ફુગ્ગો ફાટી જશે. એટલે જવાબમાં આપણે એમ લખી શકીએ કે બલૂનનું કદ, આનો અર્થ એમ થયો બલૂન એટલે ફુગ્ગો, બલૂનનું કદ 11.35 મીટર થી ઓછું રહેવું જોઈએ. ફુગ્ગો જે છે એ ફુગ્ગાનું કદ આના કરતા ઓછું રહેવું જોઈએ, નહીંતર ફુગ્ગો ફાટી જાય. એટલે આ આખો એક બોયલનો નિયમ સમજાવવા માટે તમને એક એક્ઝામ્પલ આપ્યો કે આપણે ઓલા તમે બજારમાં અને મેળામાં જતા હો ત્યારે તમને ખબર છે કે ઓલા ફુગ્ગા વેચવાવાળા હોય છે, એની અંદર હાઇડ્રોજન વાયુ ભરે છે અને ફુગ્ગો ફુલાવીને નાના બાળકો ખરીદતા હોય છે. પણ જો એની અંદર ફુગ્ગામાં વાયુ ભરતી વખતે જો પ્રેશર વધી જાય તો ફુગ્ગાનું કદ વધી જાય, અને ફુગ્ગાનું કદ વધી જાય તો ફુગ્ગો ફાટી જાય. અને એ વસ્તુ એને સમજાવી કે કદ 11.35 થી વધવું જોઈએ નહીં. એટલે દબાણ છે એ દબાણ કેવી રીતે એડજસ્ટ કરવાનું કે કદ આના કરતા વધે નહીં. એ વસ્તુ આ એક્ઝામ્પલની અંદર એને આપણને સમજાવે છે. તો આ રીતે તમને કોયડા નંબર 5.1 માં બોયલના નિયમનો એક્ઝામ્પલ સમજાવ્યો. સેમ એ જ રીતે હવે આગળ જાઓ તો કોયડા નંબર 5.2 હવે એ તમે તમારી જાતે થોડું ટ્રાય કરી જુઓ. પહેલા રકમ જુઓ. કોયડા નંબર 5.2 કોયડા નંબર 5.2 જો કે ઈ પાછળ નિયમ બદલાઈ જાય છે, પણ તમારે બોયલના નિયમની જો પ્રેક્ટિસ કરવી હોય તો બોયલના નિયમની પ્રેક્ટિસ કરવા માટે એને સ્વાધ્યાયમાં તમારે લખવું હોય તો લખી નાખો કે આપણે આ બોયલના નિયમનો જે દાખલો ભણ્યો એ બોયલના નિયમની જો તમારે પ્રેક્ટિસ કરવી હોય તો સ્વાધ્યાયની અંદર ખાસ કરજો. સ્વાધ્યાયની અંદર એને કયા દાખલા આપ્યા છે તો સ્વાધ્યાયમાં 5.1 અને 5.2 પ્રેક્ટિસ માટે સ્વાધ્યાયમાં 5.1 અને 5.2 એ તમે તમારી જાતે પ્રેક્ટિસ કરી શકો. આ બંને દાખલા તમારી જાતે ગણવાના છે. આ મેં તમને બોયલના નિયમનો જે દાખલો ગણાવ્યો આ જ પ્રમાણે સેમ ટુ સેમ તમારે સ્વાધ્યાયમાંથી 5.1 અને 5.2 જાતે ગણવાનું છે. આ કોયડો શબ્દનો અર્થ એવો થાય છે કે આપણી ટેક્સ્ટબુકમાં ગણીને આપેલા દાખલા, જે દાખલા એ લોકો ગણીને આપે છે એને આપણે કોયડો કહીએ છીએ, અને પ્રેક્ટિસ માટે જે દાખલા આપે છે એને આપણે સ્વાધ્યાય કહીએ છીએ. તો સ્વાધ્યાયની અંદરથી તમારે આ બંને દાખલા જાતે ગણવાના છે. અને પછી મેં તમને કીધું હતું કે તમે બધા એક સ્ટડી મટીરીયલ ખાસ ખરીદી લેજો. એ સ્ટડી મટીરીયલની અંદર સ્વાધ્યાયના બધા જ દાખલા ગણીને આપેલા હોય છે. તો પહેલા તમે તમારી જાતે ગણો અને જાતે ગણ્યા પછી તમે સ્ટડી મટીરીયલમાંથી ચેક કરો કે તમારે જવાબ આવી ગયો કે નહીં, અને એ પ્રમાણે તમારે તમારી જાતે દાખલા ગણવાના છે. તો આ એક કોયડા નિયમનો દાખલો શીખ્યા. હવે એ જ રીતે કોયડા નંબર 5.2 ની રકમ તમે જુઓ તો એમાં 4
ચાર્લ્સના નિયમ આધારિત દાખલો આપેલો છે. રકમમાં પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ, પછી એનું તાપમાન આપેલું છે અને કદ આપેલું છે. તમારે આખી રકમ બરોબર વાંચવાની, ટેક્સ્ટબુક બધા પાસે હોવી જોઈએ. ટેક્સ્ટબુકમાંથી આખી રકમ વાંચો તો રકમ વાંચવાથી તમને શું ખ્યાલ આવે છે કે ભાઈ આ દાખલામાં કદ અને તાપમાનની વાત કરેલી છે. ફરીવાર જુઓ, આગલા દાખલામાં દબાણ અને કદની વાત હતી એટલે આપણે બોયલનો નિયમ લખ્યો. આ દાખલામાં કદ અને તાપમાનની વાત છે અને કદ અને તાપમાન છે એટલે તમને ખ્યાલ આવે છે ચાર્લ્સનો નિયમ આવશે. જો કદ અને તાપમાન છે, કદ અને તાપમાન તો ચાર્લ્સનો નિયમ આવશે. એટલે એ વસ્તુ તમારે ખાસ પહેલા નોંધી લેવાની કે ચાર્લ્સના નિયમ મુજબ. તો ચાર્લ્સના નિયમ મુજબ આપણે જોઈશું તો આ t ને આપણે છેદમાં લઈ જવું પડશે. t ને છેદમાં લઈ જશો એટલે અહીંયા અચળાંક આવશે એટલે આપણું સૂત્ર બની જશે v1/t1 v2/t2. આ ચાર્લ્સનો નિયમ થઈ ગયો. v1/t1 પ્રારંભિક સ્થિતિ, v2/t2 અંતિમ સ્થિતિ. બાજુમાં એની તમારે બધી કિંમતો દર્શાવવાની. v1 t1 v2 t2. તો એક્ઝામ્પલ ગણવાની આખી આ મેથડ છે. એ મેથડ બરાબર સમજો કે સૌથી પહેલા સૂત્ર લખો, સૂત્ર લખ્યા પછી બાજુમાં કિંમતો લખો અને કિંમતો લખ્યા પછી તમારે ગણતરી કરવાની છે. તો હવે આપણે આખી રકમમાંથી કિંમત લખતા જઈએ તો પ્રારંભિક સ્થિતિમાં v1 અને t1 કેટલું આપ્યું છે તો એ રકમમાં તમે જોશો તો v1 અને t1, v1 આપ્યું છે 2 લિટર અને 23.4, v1 2 લિટર આ છે 23.4 સેલ્સિયસ. આ ખાસ ધ્યાન રાખજો. મેં તમને જે હમણાં જ વાત કરી હતી ફરીવાર યાદ રાખી લો કે જ્યારે દાખલા ગણો ત્યારે તાપમાનને કેલ્વિનમાં ફેરવવાનું. આ તાપમાન આપણે સેલ્સિયસમાં આપેલું છે એની અંદર તમે 273 ઉમેરી દો એટલે એ કેલ્વિન થઈ જાય. એટલે આમાં તમારે 273 ઉમેરવાના. આ વસ્તુ ભૂલાય ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. સેલ્સિયસ ની અંદર 273 ઉમેરી દો એટલે એ કેલ્વિન થઈ જશે. તો આપણે 273 ઉમેરશું એટલે થઈ જશે 296.4. અહીંયા થઈ જશે 296.4 કેલ્વિન. તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો તમે ભૂલથી સેલ્સિયસ મૂકી દેશો તો તમારો દાખલો ખોટો પડશે. એની વાત આપણે હમણાં વાત કરી થિયરીમાં પણ કે ભાઈ નિરપેક્ષ તાપમાન તમારે લેવાનું. નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિનમાં ફેરવી નાખવાનું. તો આ થઈ ગયું v1 અને t1. હવે આપણે v2 અને t2 નું રકમમાં જોઈએ તો v2 કેટલું આપ્યું છે તો કે v2 તો શોધવાનું છે. t2 આપ્યું છે 26.1 સેલ્સિયસ છે. એમાં તમે 273 ઉમેરી દો, તાપમાનમાં 273 ઉમેરી દો એટલે એ થઈ જશે 299.1 એ t2 થઈ જશે. 299.1 કેલ્વિન એ t2 થઈ જશે અને v2 તમારે શોધવાનું છે. તો અહીંયા હવે સૂત્ર લખો v2 બરાબર v1 t2. v2 શોધવું છે તો આને અંશમાં લઈ ગયા ભાગ્યા t1. બાજુમાંથી કિંમત મૂકી દો. v1 અને t2 ની કિંમત મૂકી દો. આવડશે બરાબર. અહીંયા જે બધી કિંમતો આપેલી છે એ કિંમતો તમે આમાં મૂકતા જાઓ અને તમારી જાતે તમે ગણતરી કરો કેટલો જવાબ આવે છે. ચાલો ટ્રાય કરો બધા.
કેટલા મળશે એ ચેક કરી લો પહેલા જાતે ગણો તો V2 નો જવાબ તમારે આવશે 2.018 લીટર જવાબ આવે છે 2.018 તો તમારે કેલ્ક્યુલેટરથી આટલો જવાબ આવી જશે 2.018 લીટર એક્ઝામ્પલમાં એકમોનું બહુ જ મહત્વ હોય છે એટલે કોઈ જગ્યાએ એકમ લખવાનું ભૂલાય ન જાય ખાસ ધ્યાન રાખવાનું ઘણા વિદ્યાર્થીઓ માત્ર જવાબ લખે છે કે 2.018 અને 2.018 શું એનો એકમ પાછળ હોવો જરૂરી છે તો આ લીટર એકમ હોય તો આપણે એને લીટર એકમ લખવાનો તો ચેક કરી લો બધા 2.018 લીટર એવો આનો જવાબ આવે છે આ કોયડા નંબર 2 ની વાત કરીએ તો આ પ્રમાણે તમે આપણે જે કાંઈ નિયમો શીખ્યા એ નિયમોના આધારે આવી રીતે તમે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી શકો તો તમારે બધાએ આ બોર્ડ ઉપરથી જે કાંઈ આપણે લખાણ કરીએ છીએ એ બધું લખાણ તમારી નોટમાં વ્યવસ્થિત રીતે બધું લખવાનું છે અને ત્યારબાદ સ્વાધ્યાયમાંથી તમારી જાતે તમારે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરવાની છે તો આજે આપણે આ બે દાખલાની પ્રેક્ટિસ કરી હવે નેક્સ્ટ લેક્ચરમાં આગળ પાછળ આપણે આ સંયુક્ત વાયુ સમીકરણ અને સામાન્ય વાયુ સમીકરણના દાખલાની પ્રેક્ટિસ કરીશું થેન્ક્સ ટુ ઓલ